આપણે ગઈ વખતે દાખલા નંબર 11 જોયો તો સંભાવનાની અંદર. હવે દાખલા નંબર 12 ની વાત કરીએ તો દાખલા નંબર 12 માં આવી આકૃતિ આપી છે. આ એક તકની રમત છે. તકની રમતમાં એવું છે કે તીર ગોળ ગોળ ફરે છે. હવે અહીંયા 1 થી 8 નંબર આપેલા છે. આ સમસંભાવી ઘટના છે, એટલે કે તીર છે એ ફરતું ફરતું કોઈ પણ સંખ્યા પર આવી શકે છે. એટલે કે આ સમસંભાવી ઘટના છે, તો એના માટે આપણે સંભાવનાઓ શોધવાની છે. એટલે કે 1 2 3 4 5 6 7 8 આ બધી કોઈ પણ એક પાસે આવીને તીર અટકે છે. તો હવે આજે આપણે સંભાવના શોધવાની છે એની વાત કરીએ તો ઘટના એ તે 8 તરફ નિર્દેશ કરે છે. હવે 8 તરફ નિર્દેશ કરે છે એનો અર્થ એમ કે સૌથી પહેલા તો આમાં કુલ પરિણામ જોઈએ અને ઘટનાના અનુરૂપ પરિણામ. કુલ પરિણામ જોઈએ તો 1 થી 8 છે. 1 2 3 4 5 6 7 8 એટલે કુલ પરિણામ 8 આવશે. હવે ઘટનાના અનુરૂપ પરિણામ એટલે કે 8 તરફ નિર્દેશ કરે છે. તો 8 અંક છે, 8 અંક એક જ વખત આવે છે. એટલે 8 અંક જો એક જ વખત આવતો હોય તો ઘટનાને અનુરૂપ પરિણામ 1 કહેવાય. તો અહીંયા આપણે લખી શકીએ કે P of E બરાબર 1/8 એટલે કે આ કુલ પરિણામ અને ઘટનાને અનુરૂપ પરિણામ. એ કેમ લખ્યો? કારણ કે 8 નો અંક ચક્કરમાં એક જ વખત આવતો હતો. હવે ઘટના બી જોઈએ. તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા 1 3 5 7. હવે અહીંયા 8 થી વધારે નથી એટલે કે અહીંયા આપણે એકી સંખ્યા ગણીએ તો 1 3 5 7 આ અયુગ્મ સંખ્યા છે. એટલે કે અયુગ્મ સંખ્યાઓ આપણને 1 3 5 7 એટલે કે કુલ 4 અયુગ્મ સંખ્યા મળે. તો અહીંયા આપણે P of B જોઈએ, probability of B, B ઘટનાની સંભાવના. તો કુલ પરિણામ હતા 8 અને ઘટનાને અનુરૂપ પરિણામ એટલે કે અયુગ્મ સંખ્યા કેટલી છે એના અનુરૂપ પરિણામ 4 હતું. તો 4/8. તો અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ કે 4 * 4 અને 4 * 2 8. 4 4 ઉડી જાય એટલે આપણે 1/2 મળે. તો આ રીતે પણ કરી શકાય. જેમાં છેદ ના ઉડતા હોય એમાં જે હોય એ મૂકી શકાય છે, અને જેમાં છેદ ઉડતા હોય એમાં મૂકવા જરૂરી છે, છેદ ઉડાડવા જરૂરી છે. તો અહીંયા ઘટના સી જોઈ લઈએ. તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે. તો 2 કરતા મોટી સંખ્યા, તો 2 કરતા મોટી સંખ્યા એટલે 3 4 5 6 7 8 બરાબર છે. એટલે 1 2 3 4 5 6. તો 2 કરતા મોટી સંખ્યા 6 છે એટલે ઘટનાને અનુરૂપ પરિણામ 6 આવે. તો અહીંયા આપણે લખી શકીએ કે P of C બરાબર કુલ પરિણામ હતા 8 અને ઘટનાને અનુરૂપ પરિણામ તો 2 કરતા મોટી સંખ્યા, તો 2 કરતા મોટી સંખ્યા એટલે કે આપણને મળે છે 3 4 5 6 7 અને 8. એટલે કે 1 2 3 4 5 ને 6. તો 6/8. અહીંયા પણ તમે અવયવ પાડી અને અતિ સંક્ષિપ્તીકરણ કરી શકો. એટલે કે 2 તરી 6 અને 2 ચોક 8. 2 2 ઉડી જાય તો 3/4 રહે. તો આ રીતે કરી શકાય. હવે આગળની વાત કરીએ તો ઘટના D. તો તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે છે. તો તમે આ ચક્કરમાં જુઓ કે 9 કરતા નાની સંખ્યા એટલે 1 થી 8 આવે. એટલે કે ઘટનાને અનુરૂપ પરિણામ 8 આવે અને કુલ પરિણામ પણ 8 આવે. એટલે કે બંનેમાં 8/8 થાય. કેમ કે 9 થી નાની એટલે કે 8 સુધીની, 1 થી 8 બધી આવી જાય એટલે ઘટનાને અનુરૂપ પરિણામ 8 અને કુલ પરિણામ 8. તો અહીંયા લખી શકાશે P of D બરાબર 8/8. તો આની સંભાવના 1 થશે. તો આ રીતે ચક્કરની વાત છે, એટલે કે તકની રમતની વાત છે. આ રીતે ઘટનાઓ તમે એની સંભાવના શોધી શકો. હવે આપણે દાખલા નંબર 13 જોઈએ. દાખલા નંબર 13 ની અંદર આપણે કીધું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. હવે સમતોલ પાસા અંગે તમે ભણી ગયા છો. જો સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે તો આપણને 6 પરિણામ મળે છે. 1 2 3 4 5 6 એમ 6 પરિણામ મળે. પાસાને એકવાર ઉછાળીએ તો. જો પાસાને 2 વાર ઉછાળીએ તો 36 પરિણામ મળે છે. એ પણ આપણે જોયું હતું. તો અહીંયા એમ કહીએ કે પાસાને એક વખત ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેની સંભાવના અને અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. 3 સંભાવનાઓ શોધવાની છે. સૌથી પહેલા આપણે એના પાસાને એકવાર ફેંકવામાં આવે તો મળતા પરિણામ એટલે કુલ પરિણામ આપણને 6 મળે છે. 1 2 3 4 5 અને 6 એટલે કે કુલ 6 પરિણામ. તો આપણને 6 પરિણામ મળે છે. હવે ઘટના એ અવિભાજ્ય સંખ્યા મળે
અવિભાજ્ય સંખ્યા વિશે તમે જાણો છો તે છતાં ફરી કહી દઉં કે એવી સંખ્યા, એવો અંક કે જે ના બે જ અવયવ હોય એ સંખ્યા પોતે અને એક. જેમ કે આપણે 5 લઈએ તો 5 એકા 5 થાય અને 1 પંચા 5 થાય. 7 લઈએ તો 7 એકા 7 થાય, 1 સત્તા 7 થાય. તો આ રીતે બે જે અવયવ મળે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂ થાય. 2 3 5 7 11 13 17 19 23 આ રીતે આપણે અલગ અલગ અવિભાજ્ય સંખ્યા મળતી જાય. તો અહીંયા આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા મળે તો 1 થી 6 ની અંદર અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યા આપણે લખીએ 1 થી 6 માં તો 2 આવશે, 3 આવશે અને 5 આવશે. આ ત્રણ અવિભાજ્ય સંખ્યા હશે. તો આપણે સંભાવના લખીએ P of A બરાબર કુલ પરિણામ હતા 6 અને ઘટનાને અનુરૂપ પરિણામ એટલે કે 3 પરિણામ મળે છે. ઘટનાને અનુરૂપ એટલે 3/6 એટલે 3 એકા 3 3 દુ 6. તો આપણી સંભાવના મળે છે 1/2. ઘટના B ની વાત કરીએ 2 અને 6 વચ્ચેની સંખ્યા, તો સંખ્યાઓ આપણને 3 મળે છે. કઈ કઈ? 3 4 અને 5. 2 અને 6 વચ્ચે આવશે એટલે કુલ 3 પરિણામ મળે. એટલે કે અહીંયા આપણે 3 પરિણામ મળે છે. કુલ પરિણામ હતા 6. તો P of B બરાબર 3/6 એટલે 1/2 મળે છે. તો અહીંયા પણ સંભાવના 1/2 મળી, અહીંયા પણ સંભાવના 1/2 મળે છે. હવે જોઈએ અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા પણ જોવાની છે માં 1 થી 6 માં. તો 1 થી 6 માં અયુગ્મ સંખ્યા આપણે પાસે મળે છે 1 3 અને 5 એટલે કે 3 પરિણામ મળે છે. એટલે કે આપણે સંભાવના શોધીએ P of C બરાબર 3/6 એટલે 1/2 મળે છે. તો આ રીતે આપણે ત્રણેય સંભાવનાઓ મળે છે. તો હવે દાખલા નંબર આપણે 14 જોઈએ. દાખલા નંબર 14 માં આપણે એવું કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો અહીંયા 52 પત્તા વિશે મેં તમને અગાઉ કહ્યું હતું કે 13 કાળીના પત્તા હોય, 13 ફલૈના પત્તા હોય, 13 ચરકટના પત્તા હોય અને 13 લાલના પત્તા હોય. તો આ રીતે મેં તમને કહ્યું હતું કે 13 ચોક 52 ટૂંકમાં 52 પત્તાની થોકડી બને. તો હવે આપણે એના વિશે સંભાવના શોધવાની છે. કુલ પરિણામ 52 થશે. હવે અહીંયા જોઈએ તો ઘટના એ લાલ રંગનો રાજા મળે. તો આમાં કુલ પરિણામ આપણને 52 મળે છે પણ ઘટનાને અનુરૂપ પરિણામ. હવે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે કે લાલ રંગ અને લાલનું પત્તું. જો તમે લાલ રંગ કીધો હોય તો લાલ અને ચરકટ બંને ના આવી જાય અને ફક્ત લાલ કીધો હોય તો 13 આવે અને લાલ અને ચરકટ હોય તો 13 લાલના અને 13 ચરકટના એની ગણતરી કરવી પડે. એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે જ્યારે લાલ રંગનો રાજા કીધો છે તો લાલ રંગમાં લાલ પોતે પણ આવે અને લાલ રંગમાં ચરકટનો રાજા પણ આવે. તો અહીંયા આપણને બે રાજા મળે છે, લાલનો રાજા અને ચરકટનો રાજા. એટલે કે લાલનો બાદશાહ અને ચરકટનો બાદશાહ. તો અહીંયા બે મળે છે. તો અહીંયા આ રીતે થશે એટલે કે 1 ગુણ્યા 2 એટલે 2 થાય અને 26 ગુણ્યા 2 એટલે 52 થાય. અહીં 2 ઉડી જાય એટલે આપણને 1/26 મળે છે. તો આ રીતે આપણને સંભાવના મળે છે. અહીં લાલ રંગનો રાજા યાદ રાખજો. લાલનો રાજા હોય તો એક જ આવે. લાલ રંગનો કીધો હોય તો લાલ અને ચરકટના બે બાદશાહ થાય એટલે કે 2/52 થાય. આપણે બીજી ઘટના જોઈએ મુખ મુદ્રા વાળું પત્તું. હવે તમને મેં કીધું કે ચિત્ર વાળું એટલે કે મુખ મુદ્રા. રાજા રાણી ને ગુલામ એટલે કે બાદશાહ રાણી ને ગુલામ કાળીમાં પણ હોય, બાદશાહ રાણી ને ગુલામ ચરકટમાં પણ હોય, બાદશાહ રાણી ગુલામ ફલૈમાં પણ હોય અને બાદશાહ રાણી ગુલામ કાળીમાં પણ હોય. એટલે ટોટલ 12 પત્તા થાય મુખ મુદ્રા વાળા કે જેની પર ચિત્ર હોય. એટલે અહીંયા આપણે લખી શકાય કે ઘટનાને અનુરૂપ પરિણામ 12 છે અને કુલ પરિણામ 52 છે. તો અહીંયા પણ આપણે અવયવ પાડી શકાય છે કે 3 ગુણ્યા 4 52 થાય છે અને 13 ચોક પણ 52 થાય. 3 ચોક 12 અને 13 ચોક 52. 4 4 ઉડી જાય છે એટલે 3/13 સંભાવના મળે છે. હવે ઘટના સી જોઈએ. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. લાલ રંગનું મુખ મુદ્રા એટલે શું? તો કે લાલના પત્તામાં બાદશાહ રાણી ને ગુલામ હોય એટલે લાલ રંગ કીધો એટલે ચરકટમાં પણ બાદશાહ રાણી ગુલામ હોય. એટલે લાલના બાદશાહ રાણી ગુલામ અને ચરકટના બાદશાહ રાણી ગુલામ એટલે 3 ને 3 6 એટલે કે ઘટનાને અનુરૂપ પરિણામ 6 મળે છે. એટલે તમને ખ્યાલ હશે કે લાલ રંગ કીધો છે. લાલ રંગ કીધો હોય તો લાલની પણ ગણતરી કરવાની અને ચરકટની પણ કરવાની. એ જ રીતે માની લો કે ધારી લો કે કાળો રંગ કીધો હોય તો કાળીના પણ પત્તા ગણવાના અને ફલૈના પણ ગણવાના. તો અહીંયા કીધું છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું. તો લાલમાં બાદશાહ રાણી ગુલામ અને ચરકટમાં પણ બાદશાહ રાણી ગુલામ. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે ટોટલ જે પરિણામ ઘટનાને અનુરૂપ 6 અને કુલ છે 52. અહીંયા પણ આપણે લખી શકીએ છીએ કે 3 દુ 6 અને 26 દુ 52.
તો અહીંયા 2 2 ઉડી જાય એટલે 3/26 રહેશે. તો આ રીતે સંભાવના શોધી શકાય. ઘટના ડી છે લાલનો ગુલામ. તો લાલનો કીધો છે, લાલ રંગનો નથી કીધો. લાલનો ગુલામ એક જ હોય તો અહીંયા આપણે લખી શકીએ કે કુલ પરિણામ 52 અને ઘટનાને અનુરૂપ પરિણામ 1. તો 1/52 આપણને મળે છે. હવે ઘટના ઈ જોઈએ. તો ઘટના ઈ ની અંદર કાળીનું પત્તું મળે. હવે મેં તમને શરૂઆતમાં કીધું કે 52 પત્તાની થોકડી છે, એમાં 13 કાળીના પત્તા, 13 ફલૈના, 13 ચરકટના અને 13 લાલના. તો અહીં કાળીનું પત્તું કીધું છે એટલે કાળીના પત્તા 13 હોય. તો અહીં આપણે લખી શકીએ કે ઘટનાને અનુરૂપ પરિણામ 13 અને કુલ પરિણામ હતા 52. તો 13/52 અહીંયા લખી શકાય 13 × 13 અને 13 ચોક 52 એટલે આપણને 1/4 મળે છે. 13 ઉડી જાય. ચોકટની રાણી મળે. ચોકટની રાણી આપણે તમને ખબર છે કે લાલની રાણી પણ એક હોય, ચોકટની રાણી એક હોય. તો અહીંયા આપણને શું મળશે? તો કે P of f બરાબર કુલ પરિણામ 52 અને ચોકટની રાણી કેટલી મળશે? 1/52 આપણને મળશે. તો આ રીતે આપણે સંભાવના શોધી શકીએ છીએ. પત્તામાં યાદ રાખવાનું છે મુખ મુદ્રાવાળા પત્તા એકા કેટલા છે અને દરેક રંગના એટલે કે દરેક પ્રકારના કેટલા પત્તા છે તમારે યાદ રાખવા પડે. હવે આપણે દાખલા નંબર 15 જોઈશું. દાખલા નંબર 15 ની અંદર આપણે એવું કીધું છે કે ચોકટના 5 પત્તા લેવાના છે. દસ્તો, ગુલામ, રાણી, રાજા અને એક્કો. હવે એમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. એટલે કે ચોકટના 5 પત્તા લીધા છે. દસ્તો, ગુલામ, રાણી, રાજા અને એક્કો. એમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તો સૌથી પહેલી સંભાવના આપણે લેવાની છે ખેંચેલું પત્તું રાણીનું હોય. અહીંયા કુલ પરિણામ 5 છે. 1 2 3 4 ને 5. એમાંથી એમ કે ખેંચેલું પત્તું રાણીનું હોય. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ A એટલે કુલ પરિણામ હતા 5. હવે આમાં રાણી એક જ છે એટલે આપણે 1/5 લખી શકાય. તો ખેંચેલું પત્તું રાણીનું હોય એની સંભાવના 1/5 થાય. હવે બીજામાં એવું કહે છે કે જો રાણીને કાઢીને બાજુ પર મૂકવામાં આવે और તમારી પાસે હતા 5 પત્તા, એમાંથી રાણીને કેન્સલ કરી નાખી કેમ કે કાઢી નાખી અને તેને બાજુ પર મૂકી દીધી. તો હવે કેટલા પરિણામ રહ્યા? કુલ 4. દસ્તો, ગુલામ, રાજા અને એક્કો. 4 પરિણામ કુલ રહ્યા. તો એ કુલ પરિણામ 4 હતા. હવે આપણે સંભાવના શોધવાની છે કે ઘટના બી ખેંચેલું પત્તું એક્કો હોય. તો એક્કો એક જ છે અને કુલ પરિણામ છે 4. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ B બરાબર કુલ પરિણામ હતા 4 અને એક્કો એક જ હતો એટલે 1/4. તો આ રીતની સંભાવના મળે છે. ઘટના C જોઈ લઈએ કે કુલ પરિણામ હતા 4, ખેંચેલું પત્તું રાણી હોય. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ C કુલ પરિણામ હતા 4. હવે ખેંચેલું પત્તું રાણી હોય પણ રાણી અહીંયા આપણે છે જ નહીં કારણ કે રાણીને કાઢીને બાજુ પર મૂકી દે. પછી આની સંભાવના શોધવાની છે. તો રાણી છે જ નહીં તો એની સંભાવના શું થશે? 0 થશે. તો 0/4 એટલે 0 આવશે એટલે કે પ્રોબેબિલિટી ઓફ C બરાબર 0 થશે. તો આ રીતે આપણે કોઈ પણ રકમ વાંચી અને સહેલાઈથી સંભાવના શોધી શકીએ છીએ. તમારે આની પ્રેક્ટિસ કરવાની છે, ચોક્કસથી આવડશે. હવે નેક્સ્ટમાં આપણે દાખલા નંબર 16 જોઈશું.